અમદાવાદીઓ માટે સૌથી જાણીતા અને પ્રખ્યાત એવા કાંકરિયા કાર્નિવલ 2025ની 25 ડિસેમ્બરથી શરૂઆત કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ વખતે કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને દુબઈમાં યોજાતો પાયરો શો આકર્ષણનું કેન્દ્ર બનશે। 7 દિવસના કાંકરિયા કાર્નિવલમાં કીર્તિદાન ગઢવી, પાર્થ ઓઝા, ગીતાબેન રબારી સહિતના ગાયક કલાકારો પોતાનું પરફોર્મન્સ આપશે। લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપી યુવકની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે। સોલા વિસ્તારના રહેવાસી હર્ષ ચુડાસમાએ 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યારે સગીરાને 7 મહિનાનો ગર્ભ રહેતા તે આરોપી સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી, જે અંગે પોલીસને જાણ થતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી હર્ષ ચુડાસમાને ઝડપી લીધો છે। ત્યારે છેલ્લા 1 વર્ષથી આરોપી સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગુજરાત સાયબર ક્રાઇમ સેલે રાજ્યના સૌથી મોટા 719 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓ બેંક એકાઉન્ટ ખોલાવવા, બોગસ એકાઉન્ટ સક્રિય કરાવવા અને જુદા જુદા લેયર દ્વારા ટ્રાન્ઝેક્શન છુપાવવા સહભાગી બન્યા હતા। આ કૌભાંડમાં ચોંકાવનારી બાબત એ છે કે બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં ખુદ બેંકના બ્રાન્ચ મેનેજરની જ મિલીભગત સામે આવી છે। ત્યારે પોલીસ દ્વારા ભાવનગર સ્થિત ઇન્ડસઇન્ડ બેંકના તત્કાલીન મહિલા બ્રાન્ચ મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે।